આજે તો કાકાની ઠોઠડી ગાડીએ હેરાન કરી દીધા. જય દ્વારકાધીશ, જય મોગલના બધા મિત્રોને સવારમાં બગીચામાં આવ્યું તો યાદ આવ્યું કે મારે તો વેકેશન છે, તો એનો ફાયદો ઉઠાવીને કરવા લાગ્યો પસ્તીના ચોપડા ભેગા કરીને બહાર નીકળી તો જોયું કે ખુશાલ નામના છોકરાએ છત ઉપર રાખ્યું છે તિરંગો. તે જોઈને મને ખૂબ આનંદ થયો. પછી થઈ ગયા બપોરાને કરી લીધા, બપોરાને આરામ કરી લીધો. પછી ગયો ખેતરને શેઠે વારા બાંધવા, કારણ કે આપણે ખેતરમાં આવે છે બાજરો ખાવા માટે ગાય, તો એના રક્ષણ માટે બાંધ્યા વારા બાંધતા હતા. ત્યાં તો રાંભા લઈ ગયા આપણું ટ્રેક્ટર અને મુક્ત જ્ઞાનની ગાડી, તો ઉપાડવાનું નામ જ નથી લેતી. કામ કરું આ ગાડીનું મિત્રો. ગાડીને જેમ તેમ ઉપાડીને આપણે આવી ગયા રાંભા વાડીએ. ત્યાં કાકો ચલાવતો હતો ટ્રેક્ટર. ત્યાં તો આપણે ઘેર આવી ગયા સુથાર, ખાનામાં લાકડાની પટ્ટી ચોટાડવા અને બનાવી ફેવિકોલનું ગાર્યું. પછી ફરી પાછા આવી ગયા આપણે કાકાની વાડીએ અને કાકો લાવ્યો તો નાસ્તો, તો બંને કર્યો ફૂલ નાસ્તો અને કાકાએ ટ્રેક્ટરમાં બોલાવી બગડાસટી. પછી ટ્રેક્ટરની ફૂલ બગડાસટી બોલાવી એમાં મારો મગજ વિયો ગયો અને હું ટ્રેક્ટર લઈને આવી ગયો ઘરે આવ્યું ત્યાં તો જોયું કે રાજુ કાકો એની નારેળીમાં છાંટતો તો દવા, જોઈ લ્યો. પછી નવા કપડાં પહેરીને ગયા ગામમાં, કારણ કે આપણે કાલે છે ઘરે પ્રસંગ, તો આપણા માટે બનતા હતા નવા લાડવા. તો એ લાડવા જોઈને આવી ગયો હું ઘરે અને કરી લીધું રાત્રિનું ભોજન. મળીએ બીજા વિડીયોમાં. ઢૂમ ટેણાઉં. एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा. टेढ़ा हूँ.